જોડિયા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઊભેલા તરુણને એસટી બસના ચાલકે હડફેટે લીધો. પગ પર પડ્યું, ફરી વળતા 25 ટાંકા લેવા પડ્યા. જામનગર જિલ્લાના જોડિયા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઊભેલા એક તરુણને ફૂલ સ્પીડમાં યુ-ટર્ન લઈને આવી રહેલી એક એસટી બસના ચાલકે હડફેટમાં લઈ લેતા ગંભીર ઈજા થઈ છે અને પગમાં 25 ટાંકા લેવા પડ્યા છે. જે મામલે એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ જોડિયા તાલુકાના નાનોવાસ વિસ્તારમાં રહેતા અને હાલ જામનગરના જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેવા માટે આવેલા તેમજ માછીમારી કરતા અનિફભાઈ અબ્દુલભાઈના વાઘેર માછીમારી હોવાને પોતાના 16 વર્ષના પુત્ર અકીલને ઠોકરે ચડાવી ગંભીર ઈજા પહોંચાડવા અંગે GJ18Z5374 નંબરની એસટી બસના ચાલક સામે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અનિફભાઈ અને તેના પુત્ર સહિતના સહપરિવારના સભ્યો એસટી બસની રાહ જોઈને જોડિયાના બસ સ્ટેન્ડમાં ઊભા હતા. જે દરમિયાન ઉપરોક્ત એસટી બસના ચાલકે બેફિકરાઈપૂર્વક યુ-ટર્ન લઈ લેતા અકીલ બસની અડફેટમાં આવી ગયો હતો અને તેના પગ ઉપરથી બસનું પાછલું વ્હીલ ફરી વળ્યું હતું અને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી GJ હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને તેના પગમાં 25 ટાંકા લેવા પડ્યા છે, જ્યારે અનેક ફ્રેક્ચરો થયા છે. જે સમગ્ર મામલે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. TV18 ન્યૂઝ જામનગર.